સાથે એટલે ચૂંટણી પ્રચારમાં બહાર જ નતા નીકળ્યા એટલે એ જે છે ને એ ફેક્ટર જે છે એ ભાજપને નડ્યું છે અને ક્ષત્રિય આંદોલન કરની સેના પણ ત્યાં ભાજપને નડી છે. ઓકે આપણે અનિલભાઈ પાસે જવાબ લઈ પેલા નિશાંતભાઈ પાસે જતા રહે કારણ કે નિશાંતભાઈ માટે સારા સમાચાર છે રાજસ્થાનથી. નિશાંતભાઈ વિધિ બિલકુલ જો કોઈ પણ એનાલિસિસ જો આઈએનસી ના કે ઇન્ડિયા ગઠબંધનના સપોર્ટમાં આવે છે તો અમે એટલા બધા ખુશ નથી થતા, પરંતુ જે અજયભાઈએ વાત કરી એ પ્રમાણે હું પોતે રાજસ્થાન હરિયાણા જેવા વિસ્તારોમાં ફરેલો છું અને હરિયાણામાં ખાસ કરીને જો વાત કરીએ તો કુરુક્ષેત્ર, અંબાલા કેન્ટ આ બધી જગ્યાઓ પર વન સાઇડ કોંગ્રેસનો માહોલ હતો, વન સાઇડ. રાજસ્થાનની ઇમ્પેક્ટ એટલા માટે કહું છું કે રાજસ્થાનમાં હમણાં જ સ્ટેટ ગવર્મેન્ટમાં પરિવર્તન આવ્યું અને ભારતીય જનતા પાર્ટી ફરી સત્તા પર આવી છે 5 વર્ષ માટે, પણ ભાજપે જે વિધાનસભાની ચૂંટણીમાં રિસન્ટલી જે વાયદાઓ કર્યા હતા એ વાયદા છેલ્લા 6 મહિનાથી ઇમ્પ્લિમેન્ટ કરવામાં એ નિષ્ફળ નીવડી છે. એટલે રાજસ્થાનમાં 6 થી 7 સીટો આવી ખૂબ જ વ્યાજબી વાત છે. પણ તમે જો કે ગયા વખતે કારણ કે જો રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ આ બધા સ્ટેટ્સ હિન્દી બેલ્ટના સ્ટેટ્સ એવા છે વિધિ કે ત્યાં અમારે કશું ગુમાવવાનું જ નહોતું. અમારે આફ્ટર ઓલ મહેનત કરીને ગેઇન જ કરવાનું હતું અને જે તમે રિઝલ્ટમાં જોઈ શકો છો કે 1 સીટ હોય કે 2 સીટ હોય કે 5 સીટ હોય, આફ્ટર ઓલ ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એમાંથી ગેઇન કરી રહ્યું છે અને જે અમારી માટે સારા સમાચાર છે. ઓકે અનિલભાઈ રાજસ્થાનમાં તો ગુમાવા જેવું છે. ચોક્કસ મેં જોયું આપના ત્યાં લગભગ 5 થી 6 સીટ વાળો. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અમારે કંઈ ગુમાવવાનું નથી એ સંદર્ભમાં ક્યારેય ચૂંટણી લડતી નથી. ભારતીય જનતા પાર્ટી બધી જ ચૂંટણીઓ એ પંચાયતથી શરૂ કરીને પાર્લામેન્ટ સુધીની એ પોતાના દમ પર અને પોતાની કામગીરી પર લડી રહી છે. નંબર 1. નંબર 2 રાજસ્થાનનું આપના ત્યાં બતાવી રહ્યા છો. હું કોઈ પણ ટીવી ચેનલના એક્ઝિટ પોલને નકારતો નથી, પરંતુ કુલ મળીને જે એવરેજ એક્ઝિટ પોલ જે બતાવે છે એમાં ક્યાંક રાજસ્થાનમાં 1-2 સીટની નબળી એવરેજ ગણીએ તો 6-7 ચેનલોના ચાલી રહ્યા છે એક્ઝિટ પોલ, તો 1-2 સીટની નબળી હોય એવું દેખાય છે. અને અમારા એક શીર્ષસ્થ નેતાએ 1-2 સીટની નબળી છે એ સ્વીકાર્યું હતું. પરંતુ જે રીતે રાજસ્થાનની પ્રકૃતિ વિધાનસભાની ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ જે રીતે બતાવતા હતા એના પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં રિઝલ્ટ આવ્યું. અને ભારતીય જનતા પાર્ટીની 2/3 બેઝિક કન્સેપ્ટ જોઈએ તો એવું પણ હોવું જોઈએ ને કે સ્ટેટ જીત્યા તો તમારી એટલે હું એ જ કહું છું 2/3 બહુ એ વખતના એક્ઝિટ પોલના પ્રમાણમાં વિધાનસભાના એક્ઝિટ પોલના પ્રમાણમાં 2/3 બહુમતીથી ત્યાં રાજસ્થાનમાં જીત્યા છે. એટલે પ્રજાનો મૂડ એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે. વિધિ એક જ મિનિટ. એ હું જે વાત કરતો તો પછી વાત કપાઈ ગઈ. 2004 જે ઇન્ડિયા સાઇનિંગનું તમે જુઓ ત્યારે શું થયું હતું, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ 3 સ્ટેટમાં ભાજપ જંગી બહુમતીથી જીત્યું હતું અને પ્રમોદ મહાજન અને બધા કૂદવા માંડ્યા હતા કે ઇન્ડિયા સાઇનિંગ જેમ આ વખતે 400 પાર આપી દીધું અને એ છે ને આખી વસ્તુ બુમરેંગ થઈ અને તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી હારી ગઈ 2004માં અને બધા જ ઓપિનિયન પોલ ખોટા પડ્યા. આ વખતે પણ તમે કહું મને નથી લાગતું કે આ જે 6 છે ને એના કરતાં પણ વધારે નુકસાન ભાજપને ત્યાં થઈ શકે એમ છે. એનું કારણ એ છે કે અગ્નિવીરનો મુદ્દો જાત આંદોલનનો મુદ્દો ત્યાં બહુ હાવી છે. સાથે કહી દેજો જગદીશ, મને એવું લાગે છે આપણે જરા ભરતના હૃદયની વાત કરી લઈએ, મધ્યપ્રદેશની વાત કરી છે. એક મિનિટ અજયભાઈએ મને ટેગ કર્યો છે એટલે ખાલી એક જ મિનિટનો આપી દો. મધ્યપ્રદેશની વાત કરી લઈએ. એક જ નહીં એટલે આના સંદર્ભમાં મધ્યપ્રદેશ બધું આવી જશે. એક જ મિનિટનો મારો જવાબ છે. જે રીતે અજયભાઈએ 2 ચૂંટણીઓનું પરિણામનું ઉલટસુલટ થયું ગણ્યું, પરંતુ એ વિધાનસભાનું ભૂલી ગયા. મધ્યપ્રદેશ, કર્ણાટક જ્યાં જ્યાં અમે વિધાનસભામાં હરી ગયા હતા, રાજસ્થાનમાં હરી ગયા હતા, તો એ પછી પણ અમારી રાજસ્થાનમાં 25 સીટ, 25માં 24 ભાજપની એક ભાજપના સપોર્ટરની હતી. એ જ રીતે મધ્યપ્રદેશમાં 29માંથી 28 સીટ જીત્યા હતા, કર્ણાટકમાં પણ જીત્યા હતા. એટલે ઉલટફેર ત્યાં થયો હતો. તો હવે ઉલટફેર થાય. જગદીશ આપણે મધ્યપ્રદેશની વાત કરી લઈએ. ચલો આ રાજસ્થાનની વાત થઈ ગઈ.